હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં ત્રિકોણમિતિને લગતા જીટીયુમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન લેવાનું છે. અને આજે જે પ્રશ્નો છે એ ત્રિકોણને લગતા પ્રશ્નો છે. ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે ત્રિકોણ એબીસી માટે અથવા તો ચતુષ્કોણ માટે. તો એવી થીમને અનુરૂપ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આજે લઈશ. એમાંનો આજનો પ્રશ્ન નંબર 1 જે છે એ આ રીતે છે. મે 2018ની જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે. ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે tan a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ -tan b. બહુ જ સિમ્પલ પ્રશ્ન આપેલો છે. બહુ જલ્દીથી તમે આના માર્ક્સ મેળવી શકો. આમાં એક જ થિયરીનો ઉપયોગ કરવાનો કે કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણ એબીસી માટે આપણે શું લખી શકીએ? ત્રિકોણ એબીસી માટે આપણે કહી શકીએ કે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાય. આ ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી એટલે પાય. હવે જોઈએ છે મારે a પ્લસ સી ડાબી બાજુ, તો હું શું લખીશ? ધેરફોર a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ બી. અને ડાબી બાજુ tan લગાડવાનું છે તો tan લગાવી દઈએ. તો ધેરફોર tan a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ tan પાય માઇનસ બી. હવે tan a પ્લસ સી તો છે પણ tan પાય માઇનસ બી એટલે શું થાય? tan પાય છે એટલે વિધેય તો એનું જ રહેશે એટલે tan બી. અને પાય માઇનસ એટલે તમે જો એકમ વર્તુળને ઇમેજિન કરો તો પાય માઇનસ એટલે બીજા ક્વોડ્રન્ટમાંથી પાછા જવાનું. અહીંયા 0 છે, અહીંયા પાય છે. પાય માઇનસ એટલે બીજું ક્વોડ્રન્ટ. બીજા ક્વોડ્રન્ટમાં tan પોતે નેગેટિવ છે. ઓલ STC તો અહીંયા સાઇન અને કોસેક જ પોઝિટિવ, બાકીના બધા વિધેય નેગેટિવ. તો આ વેલ્યુ કેવી આવે? નેગેટિવ. અને એનો અર્થ કે tan a પ્લસ સી બરાબર -tan b સાબિત થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. આ આપણા માટે ડાબી બાજુ હોય તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગઈ. તો ધીસ ઇઝ ધી આન્સર ઓફ ફર્સ્ટ ક્વેશ્ચન. બહુ જ સિમ્પલ પ્રશ્ન આપેલો છે. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન નંબર 2 લઈએ છીએ જે જીટીયુની પરીક્ષામાં જૂન 2019માં પૂછાયેલો છે. પ્રશ્ન આ પ્રમાણે છે. ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે tan a પ્લસ tan b પ્લસ tan c ત્રણેયનો સરવાળો બરાબર ત્રણેયનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ tan a ઇન્ટુ tan b ઇન્ટુ tan c. જોવામાં જરાક વિચિત્ર લાગે. ત્રણેયનો સરવાળો બરાબર ત્રણેયનો ગુણાકાર આવું કઈ રીતે થઈ શકે? તો સાબિતી આપણે આપીશું. પહેલાં તો ત્રિકોણ એબીસી છે એટલે આપણે લખી દેવું પડે. ત્રિકોણ એબીસી માટે બેઝિક કન્ડિશન શું છે? એવું કહી શકીએ કે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાય. a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાય. અને ધેરફોર a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ સી. આવું કહી શકીએ, પાય માઇનસ સી. હવે હું બંને બાજુ tan વિધેય લગાવું તો tan a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ tan પાય માઇનસ સી. આવું થશે. હવે tan a પ્લસ બી એટલે tan આલ્ફા માઇનસ બીટા. તો આપણે અહીંયા એને tan આલ્ફા પ્લસ બીટાની રીતે એનું વિસ્તરણ કરીએ તો tan a પ્લસ tan b નીચે 1 માઇનસ tan a ઇન્ટુ tan b ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? tan પાય માઇનસ સી એટલે tan c પણ માઇનસ tan c. પાયમાંથી ખૂણો જાય તો વિધેય એનું એ, અને બીજા ક્વોડ્રન્ટમાં tan પોતે નેગેટિવ છે એટલે -tan c થાય. હવે અહીંયા બધું જ a b અને cના સ્વરૂપમાં આવ્યું એટલે આવતા વાર લાગશે નહીં. આ આખો ભાગ જે છેદમાં છે એને હું જમણી બાજુ લઈ જાઉં તો -tan c સાથે ગુણાશે. તો કેવું થશે? ડાબી બાજુ tan a પ્લસ tan b આને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ ઇઝ ઇક્વલ ટુ -tan c અને એની સાથે ગુણાકારમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan b. આવું થઈ શકે. ધેરફોર આ બાજુ શું રહ્યું? tan a પ્લસ tan b ઇઝ ઇક્વલ ટુ
આનો બ્રેકેટ ઓપન કરી દઈએ તો -10c ઇન્ટુ 1 એટલે -10c, અને માઇનસ માઇનસ આ આખો ભાગ પ્લસ થશે એટલે પ્લસ 10a ઇન્ટુ 10b ઇન્ટુ 10c આવું થાય. હવે આ -10c ને હું ડાબી બાજુ લાવી દઉં તો આપણો જવાબ થઈ જશે therefore 10a પ્લસ 10b પ્લસ 10c ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શું વધ્યું 10a ઇન્ટુ 10b ઇન્ટુ 10c, અને આ જ આપણું જોઈતું સ્વરૂપ છે. એટલે ધીસ ઇઝ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 2. તો આ રીતે પ્રશ્ન નંબર 2 સોલ્વ થઈ શકે. સ્ટુડન્ટ્સ, હવે વારો છે પ્રશ્ન નંબર 3નો. જાન્યુઆરી 2018માં પૂછાયેલો છે. પ્રશ્ન ત્રિકોણની જગ્યાએ ચતુષ્કોણનો છે. ચક્રીય ચતુષ્કોણ ABCD માટે સાબિત કરો કે 10a પ્લસ 10b પ્લસ 10c પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 0. હવે પહેલાં તો એ સમજવું પડે કે ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય. તો એ સમજી લઈએ કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ સર્કલ ઉપર આવેલા હોય, વર્તુળ ઉપર, એને ચક્રીય કહેવાય. ઉદાહરણ તરીકે આ વર્તુળ છે અને વર્તુળ ઉપર કોઈ ચતુષ્કોણ બને છે આ રીતે ABCD, તો શું કહેવાય કે આ ચતુષ્કોણના ચારેય જે શિરોબિંદુઓ છે એ ચારેય શિરોબિંદુઓ વર્તુળના પરિઘ ઉપર આવેલા છે, વર્તુળ પર. તો આ જે ચતુષ્કોણ થયો એ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચક્રીય ચતુષ્કોણની ખાસિયત એ હોય કે ખૂણો A અને એની સામેનો ખૂણો બંનેનો સરવાળો ભેગો કરીએ તો 180 ડિગ્રી થાય. માનો કે આ 85 હોય તો આ 95 હોય. તો અહીંયા કહી શકીએ ચક્રીય ચતુષ્કોણ માટે કન્ડિશન શું થાય. પહેલાં તો ચક્રીય ચતુષ્કોણ એ ખબર પડી ગઈ કે એના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય. અને ચક્રીય ચતુષ્કોણની ખાસિયત, ચક્રીય ચતુષ્કોણ માટે આપણે કહી શકીએ કે સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી, એટલે A પ્લસ C, A અને Cનો સરવાળો પાય થાય. એવી રીતે B અને Dનો સરવાળો પણ પાય થાય, B પ્લસ D ઇઝ ઇક્વલ ટુ પાય. તો A ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ C કહેવાય. અહીંયા A પ્લસ C ઇઝ ઇક્વલ ટુ પાય, તો A ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ C. તો 10A ઇઝ ઇક્વલ ટુ 10 પાય માઇનસ C આવું કહી શકીએ. ધેરફોર 10A ઇઝ ઇક્વલ ટુ 10 પાય માઇનસ C, એટલે 10નું વિધેય તો એ જ રહેશે પણ પાય માઇનસ એટલે -10C આવે. આને પરિણામ નંબર 1 કહી દઈએ. વિધેય એનું એ પણ પાય માઇનસ C એટલે બીજું ક્વોડ્રન્ટ, બીજા ક્વોડ્રન્ટમાં 10 માઇનસ. અને એવું જ તમે B પ્લસ D માટે કરી શકો. B ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ D. Therefore 10b is equal to 10 pi minus d, અને 10 pi minus d એટલે -10d. આ પરિણામ નંબર 2 થયું. મીન્સ 10a ની જગ્યાએ હું -10c લખી શકું અને 10b ની જગ્યાએ -10d લખી શકું. હવે સ્પષ્ટ છે કે ડાબી બાજુ તો ચારેયનો સરવાળો છે, તો હું ડાબી બાજુ લઉં તો શું છે 10a પ્લસ 10b પ્લસ 10c પ્લસ 10d. તો 10a ની જગ્યાએ હું લખીશ -10c, 10b ની જગ્યાએ હું લખીશ -10d, અને છેલ્લા બે એઝ ઇટ ઇઝ પ્લસ 10c અને પ્લસ 10d. તો 10c પ્લસ અને 10c માઇનસ 10d પ્લસ અને 10d માઇનસ બધું જતું રહે તો જવાબ આવે 0 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો ચતુષ્કોણ માટે, ચક્રીય ચતુષ્કોણ માટે આ થિયરીનો ઉપયોગ કરવો પડે. A પ્લસ C ઇઝ ઇક્વલ ટુ પાય, સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી, અને એના આધારે તમને આનો જવાબ મળી જશે. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4 સ્ટુડન્ટ્સ જે આજે આપેલો છે એ થોડોક ટિપિકલ છે, કોટના સ્વરૂપમાં છે. થિયોરી તો ત્રિકોણ ઉપર જ આધારિત છે. ત્રિકોણ ABC માટે સાબિત કરો કે cot A ઇન્ટુ cot B પ્લસ cot B ઇન્ટુ cot C પ્લસ cot C ઇન્ટુ cot A ઇઝ ઇક્વલ ટુ 1. હવે ત્રિકોણ ABC જ છે પણ અહીંયા કોટનું સૂત્ર ઉપયોગ કરવો પડશે. એટલે પહેલાં આપણે તો ત્રિકોણ ABC માટેની થિયરી લખી દઈએ કે ત્રિકોણ ABC માટે આપણે શું કહી શકીએ
ए प्लस बी प्लस सी इज इक्वल टू पाय 180 डिग्री ए प्लस बी प्लस सी नो त्रणेयनो सरवाळो पाय थाय देयरफोर ए प्लस बी इज इक्वल टू पाय माइनस सी आवुं लखी शकीए અને બધે હવે કોટ લગાડી દઈએ બંને બાજુ તો કોટ કારણ કે જરૂર છે કોટની તો કોટ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કોટ પાય માઇનસ સી આવું આપણાથી લખાય હવે કોટ એ પ્લસ બી એટલે કોટ આલ્ફા પ્લસ બીટાના સૂત્રોનો ઉપયોગ કરવો પડે કોટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ હું અત્યારે તમને રિકોલ કરાવી દઉં કે કોટ આલ્ફા પ્લસ બીટા હોય તો શું આવે જેમ ટેન આલ્ફા પ્લસ બીટાનું છે એવું જ પણ થોડુંક રિવર્સ અહીંયા ઉપર લખાશે કોટ આલ્ફા કોટ બીટા -1 નીચે કોટ બીટા પ્લસ કોટ આલ્ફા આ રીતે આપણે લખી શકીએ કોટ બીટા કોટ આલ્ફા કોટ બીટા ગુણાકાર જેમ પેલામાં ગુણાકાર નીચે આવતો હતો અહીંયા ગુણાકાર ઉપર આવે એમાંથી 1 બાદ થાય પેલામાં 1 માંથી ગુણાકાર બાદ થતો હતો અને નીચે સરવાળો કોટ બીટા પ્લસ કોટ આલ્ફા હવે સ્ટુડન્ટ્સ આ જ સૂત્ર જો અહીંયા લગાવીએ તો શું થાય ધેરફોર કોટ આલ્ફા પ્લસ બીટા એટલે કોટ એ પ્લસ બી તો કોટ એ ઇન્ટુ કોટ બી -1 નીચે કોટ બી પ્લસ કોટ એ અને ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ કોટ પાય માઇનસ સી એટલે કોટ સી પાયમાંથી બાદ કરીએ ત્યારે કોટ સી પણ સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે માઇનસ હવે જેવું આ સ્વરૂપ લખાય એટલે ડાબી બાજુ ઉપરનો ભાગ તો એઝ ઇટ ઇઝ રાખીએ આ જે નીચે છે એને જમણી બાજુ લઈ જાઓ તો શું થશે કોટ એ ઇન્ટુ કોટ બી -1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ સી આખા સાથે ગુણાશે એટલે માઇનસ કોટ સી અને કાઉન્સમાં લખી દઈએ કોટ બી પ્લસ કોટ એ ધેરફોર કોટ એ ઇન્ટુ કોટ બી -1 ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર શું થશે માઇનસ કોટ બી ઇન્ટુ કોટ સી માઇનસ કોટ સી ઇન્ટુ કોટ એ હવે આ બંને પદને ડાબી બાજુ લાવી દઈએ તો શું થશે કોટ એ ઇન્ટુ કોટ બી પ્લસ કોટ બી ઇન્ટુ કોટ સી પ્લસ કોટ સી ઇન્ટુ કોટ એ અને -1 ને જમણી બાજુ લઈ જાઉં તો +1 અને આ જોઈતું સ્વરૂપ છે એટલે અહીંયા આપણને જવાબ મળી ગયો કહેવાય આન્સર તો સ્ટુડન્ટ્સ આ સાથે આજના વિડીયોમાં 4 પ્રશ્નો લીધા છે ફરી એકવાર ધ્યાનથી સમજીને તમે જાતે ગણી જુઓ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો ફરી મળીશું નેક્સ્ટ वीडियो में थैंक यू फॉर वॉचिंग थैंक यू वेरी मच। अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए। थैंक यू वेरी मच।